નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ચોટીલા હણિયા અને ગઢેચી ગામમાં કેમિકલ ડમ્પિંગ સ્ટેશનમાંથી નીકળતા કથિત કેમિકલયુક્ત પાણીના કારણે પશુઓના મોત થયા હોવાના આક્ષેપથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। પશુપાલકોના જણાવ્યા મુજબ પાણી પીવાથી કેટલાક પશુઓ બીમાર પડ્યા છે અને લોકોમાં ચામડીના રોગની ફરિયાદો પણ સામે આવી છે। મામલે આમ આદમી પાર્ટીની ટીમે બંને ગામની મુલાકાત લઈ અસરગ્રસ્ત પશુપાલકો અને ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી। આગેવાન રમેશભાઈ મેરે કેમિકલ કચરાના ડમ્પિંગથી લોકો અને પશુધનના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાનો આક્ષેપ કર્યો હતો। આપના આગેવાનોએ કેમિકલયુક્ત પાણીના નમૂના લઈ લેબોરેટરી તપાસ કરાવવા તેમજ પશુઓ અને લોકોના આરોગ્ય અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો કે પશુઓના મોત અને આરોગ્ય પર અસરનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતીરિયા। મારું નામ ભોટાભાઈ બોગાભાઈ મેવાડા, ગામ મોટા હણિયા। અમે ભેંસું વીડમાં સારવા જાય છે તો અમારી ભેંસું તરવાઈ જાય છે અને મરી જાય છે। અને બીજા નંબરમાં કે પાણી ખાડાનું આવે છે કંપનીનું, એવડે એ રાતે પાણી છોડી મૂકે છે અને દિવસે બંધ કરી દેશે। આપણે દિવસે જોવા જઈએ ત્યારે ફટકડી નાખીને સફેદ પાણી બનાવી નાખે છે। એટલે હવે અમારે સારવાર જવું કે ન જવું, ઘરે બાંધ્યા રાખવી કે સીમમાં જાવી, તમે જો તમારા મનમાં હોય તો અમે કાં કોરાટમાં બધું લઈને આવી અને કાં તો ખાડે હાંકીને જાવી, પાણી મારી નાખવી। જે તમને સારું લાગે એ અમારી માથે કરો।